કનુ, મારે 4 દીકરા છે. પહેલો MBA છે, બીજો MCA છે, ત્રીજો PhD છે, ચોથો ચોર છે. મનુ, તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો? કનુ, એ જ તો કમાય છે, બાકીના બેરોજગાર છે. પત્નીએ પતિને ફોન કર્યો. પત્ની, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મેં તમારી નવી કારનું એક્સિડન્ટ કરી દીધું છે. પતિ, તું બરોબર છે? પત્ની, હા. પતિ, એ તો કારથી પણ ભૂલ થઈ ગઈ. છોકરાએ છોકરીને પ્રપોઝ કર્યું. છોકરી, પણ હું તો તારાથી 1 વર્ષ મોટી છું. છોકરો, કોઈ વાંધો નહીં, હું આવતા વર્ષે તારી સાથે લગ્ન કરીશ. ટીચર, છોકરાઓ કહો જોઈ, વીજળી ક્યાંથી આવે છે? જયંતી, મામાના ઘરેથી. ટીચર, ના, ખોટો જવાબ. જયંતી, સાચું મેડમ, જ્યારે પણ વીજળી જાય છે ત્યારે પપ્પા એમ જ કહે છે, કાપી નાખી મારા હાળાએ. 2 વેવાઈ દારૂ પીવા બેઠા. દીકરીના સસરાએ બોટલ ખોલી વેવાઈને પૂછ્યું, તમારા પેકમાં કેટલું પાણી નાખું? વેવાઈ કહે, જરાય નહીં, બિલકુલ નીટ. અમારા પરિવારમાં કોઈ દીકરીના ઘરનું પાણી પણ ન પીવે. આને કહેવાય સંસ્કાર. પંખો 5 ઉપર હોય અને તો પણ મચ્છર કરડી જાય તો એ મચ્છર પણ કોઈ આતંકવાદીથી ઓછું નથી કહેવાતું. પત્નીને માતાજી આવ્યા એટલે ધૂણવા લાગી. પતિ પગે લાગ્યો. પત્ની, હું પ્રસન્ન છું, માગ માગ, શું જોઈએ છે? પતિ, છૂટાછેડા આપો માં, છૂટાછેડા. મમ્મી, બેટા જમી લે હવે. દીકરો, એના વગર મારાથી કેમ ખવાય? મમ્મી, કોણ છે એ છુડેલ, જેના વગર તું નથી ખાઈ શકતો હે? દીકરો, ગોળ. મમ્મી, ગોળ વગર મારાથી કેમ ખવાય? દર્દી, ડોક્ટર, મને વિચિત્ર બીમારી છે, જમીને ભૂખ નથી લાગતી, સવારે ઉઠીને ઊંઘ નથી આવતી, કામ કર્યા પછી થાક લાગે છે, તો શું કરું? ડોક્ટર, રાત્રે તડકામાં બેસો. છગન, પ્રભુ, બધી છોકરીઓ રોમેન્ટિક હોય છે અને પત્નીઓ બોરિંગ. આવો અન્યાય કેમ? પ્રભુ, કારણ કે છોકરીઓ હું બનાવું છું અને એને પત્ની તમે બનાવો છો. કુંભકર્ણ, પછી જે કોઈ પણ પેટ ભરીને સૂતું હોય તો એ છે મારું નસીબ.